Okay, so in today's session we will talk about electric drive. આપણે આ સેશનમાં શું જોશું ઇલેક્ટ્રિક ડ્રાઈવ વિશે વાત કરશું. આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર શું ડિસ્કસ કરેલું હતું અબાઉટ ધ સ્ટીમ એન્જિન, ડીઝલ એન્જિન, એટલે કે નોન ઇલેક્ટ્રિક ડ્રાઈવ વિશે આપણે બધી વાત કરી અને એનું ડિસ્કશન કરેલું હતું. એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજ વિશે આપણે ડિસ્કસ કરેલું હતું. તો આજે આપણે જોશું ઇલેક્ટ્રિક ડ્રાઈવ. બેઝિકલી ઇલેક્ટ્રિક ડ્રાઈવ કોને કહેવામાં આવે છે? In this type of drive, the DC series motor, single phase AC series motor અથવા તો 3 phase induction motor યુઝ થતી હોય એની અંદર. તો બેઝિકલી આમાં શું યુઝ કરીએ છીએ આપણે? ઇલેક્ટ્રિક મોટર યુઝ કરીએ અને આ ડ્રાઈવની અંદર બધી ફંક્શનાલિટી આપણે કેની મદદથી કરશું આપણે ઇલેક્ટ્રિસિટીની મદદથી કરશું. એટલા માટે આને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રિક ડ્રાઈવ કહેવામાં આવે છે. The motor is fed from the overhead distribution line, fed at suitable points from the grid system in a controlled manner. આપણા એન્જિનની અંદર જે આપણે આ મોટર્સ જોઈએ આપણે ડીસી સિરીઝ મોટર, સિંગલ ફેઝ એસી સિરીઝ મોટર અને 3 ફેઝ ઇન્ડક્શન મોટર, એને પાવર ક્યાંથી આપણે પ્રોવાઈડ કરશું? કે ટ્રેનની ઉપર આપણે ઓવરહેડ લાઇન્સ નાખેલી હશે કે જેમાંથી આપણે એને પાવર આપશું અને આ લાઇન્સની અંદર પાવર ક્યાંથી ફીડ કરશું? આપણે સ્યુટેબલ પોઈન્ટ્સ કે જ્યાં અમુક ડિસ્ટન્સ, ફોર એક્ઝામ્પલ 30 કિલોમીટર 50 કિલોમીટર પછી આપણે શું કરશું? એ ગ્રીડ ડિસ્ટ્રીબ્યુશન લાઇનની અંદર આપણે પાવર પ્રોવાઈડ કરશું. ક્યાંથી? ગ્રીડમાંથી. બરોબર. ઇન કંટ્રોલ મેનર, એટલે કે રેલવેનું પોતાનું આખું સબસ્ટેશન બનાવેલું હશે, એમાંથી પાવર કંટ્રોલ કરીને સ્ટેબલ પાવર આપણે ક્યાં પ્રોવાઈડ કરશું? આપણે આ ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં. ડેડિકેટેડ કેના માટે છે? ઇલેક્ટ્રિક ટ્રેન માટે. The current from the overhead lines conductor is connected by means of bow collector pantograph. આપણે ઓવરહેડ લાઇન્સ જતી હોય અને આપણું એન્જિન હોય, આપણે ઓલરેડી આ ડિસ્કસ થઈ ગયેલું છે કે એમાંથી આપણે લાઇન્સમાંથી પાવર લેવો હોય તો આપણે કેનો યુઝ કરશું? પેન્ટોગ્રાફનો યુઝ કરશું. બરાબર. The torque developed by the motor is utilized in the propelling the train. એ પાવર આપણે ડ્રો કર્યો એ કોને આપશું? મોટરને. અને એ મોટરને જે પ્રોપલ્શન મળશે આપણે એની મદદથી આપણી ટ્રેન ચાલતી હશે. તો આ બેઝિક સિસ્ટમ શું થઈ? ઇલેક્ટ્રિક ડ્રાઈવની, કે જેમાં આપણે ઇલેક્ટ્રિસિટીનો યુઝ કરશે પ્રોપલ્શન મેળવવા માટે. સો નેક્સ્ટ આપણે જોઈએ એડવાન્ટેજીસ ઓફ ધ ઇલેક્ટ્રિક ડ્રાઈવ. કે આ જનરલી ક્વેશ્ચન એક્ઝામ્સની અંદર પૂછાતો હોય. રાઇટ ડાઉન ધ એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ ઓફ ધ ઇલેક્ટ્રિક ડ્રાઈવ. તો બેઝિકલી આપણે જોતા હતા કે this type of drive is most neat and clean as compared to other types of traction system. આપણે જોઈએ કે ઇલેક્ટ્રિક ડ્રાઈવ યુઝ કરી એમાં આપણે શું યુઝ કરતા હોય? મોટર. એની અંદર આપણે કોઈ કાંઈ ફ્યુલ કે એવું કંઈ વસ્તુ આપણે બંધ કરતા નથી, સળગતા નથી, તો એની અંદર આપણે કંઈ પોલ્યુશન કે સ્મોક કે એવું કંઈ ક્રિએટ થતું નથી. એટલા માટે આ ડ્રાઈવ કેવી છે? નીટ એન્ડ ક્લીન. એટલા માટે એ કઈ જગ્યાએ યુઝ થાય? ઇટ ઇઝ આઈડિયલી સુટેડ ફોર ધ અંડરગ્રાઉન્ડ રેલવેઝ. જનરલી કેના માટે સુટેબલ છે? અંડરગ્રાઉન્ડ રેલવેઝ. ફોર એક્ઝામ્પલ આપણે કોલ માઇન્સ હોય, કોલસાની ખાણ, તો એમાં આપણે ટ્રેન લઈ જાય સપોઝ સ્ટીમ એન્જિન વાળી, તો એમાંથી સ્મોક નીકળે તે આખી ટનલની અંદર આખું સ્મોક ભરાઈ જાય અને અંદર પર્સન હોય, કોઈ માણસો હોય, એને શ્વાસ લેવો ડિફિકલ્ટ બને છે. બરાબર. એટલા માટે એ જગ્યાએ શું યુઝ કરી શકીએ આપણે? ઇલેક્ટ્રિક ડ્રાઈવ યુઝ કરી તો એ કેવી છે? નીટ એન્ડ ક્લીન. એટલા માટે એ જગ્યાએ યુઝ થઈ શકે. This system can offer a high rate of acceleration and retardation. આ સિસ્ટમ કેવી છે કે આપણે હાયર રેટ ઓફ એક્સલરેશન એટલે કે સ્પીડ વધારવી, રિટાર્ડેશન એટલે કે બ્રેકિંગ આપણે કહીએ કે સ્પીડ ઘટાડવી. તો એટલી હાઈ સ્પીડ ઉપર આપણે પિકઅપ પકડવું હોય ટ્રેનનું, એની અંદર પોસિબલ થઈ શકે. આને લીધે શું થાય? એની શેડ્યુલ સ્પીડ પણ વેરી હાઈ હોય. શેડ્યુલ સ્પીડ આપણે જોયું તો કેના ઉપરથી ડિસાઇડ થાય? કે એનું જે ટાઈમ શેડ્યુલ હોય એના ઉપરથી એક ડિસ્ટન્સથી એક સ્ટેશનથી બીજા સ્ટેશન વચ્ચેનો આપણે ડિસ્ટન્સ કવર કરી એના માટે જે ડેડિકેટેડ એને ટાઈમ લાગે એના ઉપરથી આપણે શું ફાઇન્ડ કરતા હતા? એની શેડ્યુલ સ્પીડ VS ફાઇન્ડ કરતા હતા. બરાબર. તો આનો હાયર એક્સલરેશન અને રિટાર્ડેશન રેટ હોવાને લીધે આપણે એની શેડ્યુલ સ્પીડ પણ કેવી હોય? હાઈ હોય. એની રફલી અરાઉન્ડ 50 to 100% હાયર જેટલી હોય એઝ કમ્પેર ટુ સ્ટીમ એન્જિન અને IC એન્જિન ડ્રાઈવ્સ. It can offer better and efficient speed control. આપણને ખબર જ છે
કે આપણે મેકેનિકલ કંટ્રોલ કરતા આપણે જો ઇલેક્ટ્રિક મોટરમાં પાવર સપ્લાયની મદદથી એનો કંટ્રોલ કરવો કેવો છે, ઇઝી અને એફિશિયન્ટ છે, એમાં બહુ કાંઈ લોસીસ થતા નથી. જો મેકેનિકલથી સ્પીડ કંટ્રોલ કરવા જાય તો એમાં અંદર લોસીસ થાય, મેકેનિકલ લોસીસ. As compared to the steam engine drive, it is exert a higher torque and therefore it can handle roughly double the passenger of the route traffic. જો આપણે કમ્પેર કરી સ્ટીમ એન્જિન સાથે તો એની કરતાં ઇલેક્ટ્રિક ડ્રાઈવ કેવી છે, એનો હાયર ટોર્ક આપણને પ્રોવાઈડ કરે છે, જેની શું થાય કે ઓમાં જેટલા આપણે પેસેન્જર કેરી કરતા હતા એની કરતાં ડબલ પેસેન્જર આમાં કેરી કરી શકે. તો આ એક બિગેસ્ટ એડવાન્ટેજ છે ઇલેક્ટ્રિક ડ્રાઈવનો. પછી ફિફ્થ વન છે ઇટ મેન્ટેનન્સ, રનિંગ કોસ્ટ એન્ડ ધ ટાઈમ રિક્વાયર્ડ ફોર ધ મેન્ટેન ઇઝ કમ્પેરેટિવલી લો. ઇલેક્ટ્રિક ડ્રાઈવનું કેવું છે, એનું મેન્ટેનન્સ આપણને ઓછું આવે છે, એનો રનિંગ કોસ્ટ ઓછો છે એઝ કમ્પેર ટુ સ્ટીમ એન્જિન્સ અને આઈસી એન્જિન, અને એનું મેન્ટેનન્સ માટે જેટલો ટાઈમ લાગે એ પણ કેવો છે, વેરી લો. તરત જ એનું કોઈ મેન્ટેનન્સ આવ્યું હોય તો એ તરત જ એનું મેન્ટેન થઈને આપણી ટ્રેન હોય અગેન પાછી વર્ક ઉપર આવી જાય. બરાબર. As no reporting time is required, it can be put into service without any loss of time. જેવું મેન્ટેનન્સ થાય આપણે હું ડાયરેક્ટલી એને શું કરી શકીએ, આપણે યુઝમાં લઈ શકીએ, એમાં ટાઈમ બગડે નહીં એમાં. It is the most economical traction system for the high traffic density, particularly where electricity availability is cheap. ઇલેક્ટ્રિક ટ્રેન એક કેવી છે, ઇકોનોમિકલ સિસ્ટમ એટલે કે સસ્તી સિસ્ટમ, કે જ્યાં આપણને સસ્તા ભાવે ઇલેક્ટ્રિસિટી મળતી હોય ત્યાં આપણે આનો યુઝ વધારે કરી શકીએ. ફોર એક્ઝામ્પલ એવું કોઈ સ્ટેટ હોય કે જ્યાં એ સોલાર એનર્જી, વિન્ડ એનર્જી બહુ વધારે પ્રોડ્યુસ કરતું હોય તો એને શું થાય, ઇલેક્ટ્રિસિટી ચીપ એટલે કે સસ્તી પડતી હોય તો ત્યાં આપણે ટ્રેનનો વધારે યુઝ કરી શકીએ. આપણે it requires less terminal space, less size of the shed and smaller workshop as compared to the other locomotives. અને મેન્ટેનન્સ માટે એનું શેડ હોય, વર્કશોપ હોય, એ પણ કેવું હોય એની સાઇઝ પણ નાની થઈ શકે સ્ટીમ એન્જિન કરતા. As torque exerted by the motor is uniform and continuous, vibration are minimum and journey for passenger become comfortable. આપણામાં જે ટોર્ક પ્રોડ્યુસ થાય કેવું છે, યુનિફોર્મ અને કન્ટિન્યુઅસ, એટલા માટે એની અંદર જે વાઇબ્રેશન ની બધી પ્રોડ્યુસ થતું હતું સ્ટીમ એન્જિનમાં, એમાં એ એટલા વાઇબ્રેશન આમાં પ્રોડ્યુસ થતા નથી, કેમ કે આમાં કન્ટિન્યુઅસ આપણને ટોર્ક મળતો હોય. Electric drive is not consuming any fuel, hence this fuel can be utilized in the steel industries and promote greater industrialization. ઇલેક્ટ્રિક ડ્રાઈવ છે શું, આપણે કઈ ફ્યુલ યુઝ નથી કરતા, આપણે શું યુઝ કરીએ, ઇલેક્ટ્રિસિટી. એટલા માટે જે આ ફ્યુલ જેમ કે ડીઝલ ની હોય એ આપણે ક્યાં યુઝ કરી શકીએ, સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ અને બીજી ઇન્ડસ્ટ્રીઝની અંદર. એનાથી શું થાય, ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ થાય. This type of drive offers better coefficient of adhesion, which reduces weight to HP ratio of the locomotive, improves the riding quality and reduces the wear and tear of the track. આ સિસ્ટમની અંદર શું આવે કે એડેશન કોફિશિયન્ટ આવે, કોન્સ્ટન્ટની વેલ્યુ આવે, એ જનરલી શું રિપ્રેઝન્ટ કરતું હોય, વેટ ટુ હોર્સ પાવર રેશિયો કે એચપી રેશિયો, જેના મદદથી આપણે શું કરી શકીએ, આપણી ટ્રેનની રાઇડિંગ ક્વોલિટી આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ. બરોબર. 12 it can handle the temporary overload condition. જો કોઈ જગ્યાએ ટેમ્પરરી ઓવરલોડિંગ આવી ગયું ટ્રેન ઉપર તો એ હેન્ડલ કરી શકે ઇલેક્ટ્રિક ડ્રાઈવ. અને power distribution system used for traction electrification can also be used for the rural electrification with no additional cost. પાવર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ યુઝ ફોર ધ ટ્રેક ઇલેક્ટ્રિફિકેશન. આપણે જે ટ્રેકમાં ઇલેક્ટ્રિફિકેશન માટે જે પાવર ડિસ્ટ્રીબ્યુશન લાઇન્સ નાખી છે એનો જો આપણે આગળ ફર્ધર યુઝ કરવો હોય રૂરલના ઇલેક્ટ્રિફિકેશન માટે તો પણ આપણે એ કરી શકીએ એનો યુઝ ફર્ધર. પછી આવશે આપણે જોશું ડિસએડવાન્ટેજીસ ઓફ ધ ઇલેક્ટ્રિક ડ્રાઈવ. તેમાં આવે છે ફર્સ્ટ વન, ઇનિશિયલ એક્સપેન્ડિચર ઇઝ વેરી હાઈ. ઇનિશિયલી જ્યારે આપણે ડ્રાઈવ નાખ્યું હોય તો આપણે શું કરવું પડે, બધા સબસ્ટેશન બનાવવા પડે, ડિસ્ટ્રીબ્યુશન લાઇન્સ નાખવી પડે, ટ્રેક નાખવો પડે, આખી એક સિસ્ટમ એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું પડે ઇલેક્ટ્રિક ડ્રાઈવને ફંક્શનિંગ કરવા માટે.
એટલા માટે એનું શું છે ઇનિશિયલ એક્સપેન્ડિચર એટલે કે ઇનિશિયલમાં સ્ટાર્ટિંગમાં એનો ખર્ચો કેવો છે વધારે છે એક્સપેન્ડિચર વધારે છે મેનલી કેના લીધે છે ટ્રેક ઇલેક્ટ્રિફિકેશન અને સબસ્ટેશન્સના લીધે failure of electric supply for few minutes can cause the much more discrepancy in its schedule and dislocation of the traffic કે જો વચ્ચે કાંઈ પણ ફેલિયર આવી ગયું પાવર સપ્લાયનું તો એને લીધે શું થશે આખું જે શેડ્યુલ બનાવેલું છે ટ્રેનનું એ આખું ડિસ્ટર્બ થઈ જશે બરાબર ઇલેક્ટ્રિક લોકોમોટિવ કેન બી ઓપરેટેડ ઓનલી ઓન ઇલેક્ટ્રિફાઈડ રૂટ્સ અહીંથી RUTS રૂટ્સ કે આ ટ્રેન કઈ જગ્યાએ યુઝ થશે કે જે જગ્યાએ આપણે ઉપર ડિસ્ટ્રીબ્યુશન લાઇન્સ નાખેલી હોય એ જગ્યાએ બરાબર જે જગ્યાએ ઉપર લાઇન્સ ન જતી હોય તો ત્યાં ટ્રેન ચાલશે નહીં આનો બિગેસ્ટ ડિસએડવાન્ટેજ છે it requires to follow the several statutory regulation and rules in the electrification of the train and operation of the locomotives ઇલેક્ટ્રિક ડ્રાઈવને યુઝ કરવા માટે શું કરવું આપણે ઇન્ડિયનના સર્ટન રેગ્યુલેશન્સ બનાવેલા હોય કેટલા ડિસ્ટન્સની લાઇન્સ નાખી શકો કેટલો પાવર નાખી શકો એ બધા રેગ્યુલેશનને ફોલો કરવા પડે આ નાખવામાં બરાબર AC traction system causes interference in the nearby communication line special arrangement for the suppression of interference are to be made એસી સિસ્ટમમાં આપણે શું કરીએ એની આજુબાજુ જો ટેલિફોન લાઇન્સ કે એવું જતું હોય તો આ લાઈન પાવર લાઇન્સને લીધે શું થાય એમાં એના લીધે એ લાઇન્સની અંદર ડિસ્ટર્બન્સ ક્રિએટ થતું હોય એવી રીતે આપણે જો મોબાઈલ ફોન યુઝ કરતા હોય તો એ પણ જો સિગ્નલ ત્યાંથી એની સરાઉન્ડિંગમાંથી પાસ થતા હોય તો એને લીધે પણ શું થાય કોમ્યુનિકેશન લાઇન્સની અંદર આપણા કોમ્યુનિકેશન સિગ્નલની અંદર પણ ડિસ્ટર્બન્સ આવે કેમ કે આપણે ઉપર વેરી હાઈ વોલ્ટેજ યુઝ કરતા હોય 25 કિલો વોલ્ટ જેટલા એટલે આ જ ઇન્ટરફિયરન્સ ઘટાડવા માટે જનરલી શું કરતા હોય એના ઉપરથી શેથનું લેયર હોય એ એલ્યુમિનિયમની વાપરે તો આજે આપણે મેગ્નેટિક ઇન્ટરફિયરન્સની બધી આપણે શું કરી શકીએ રિડ્યુસ કરી શકીએ additional equipment for the regenerative braking is required with the use of DC series motor which increase the cost and weight of the locomotive જો આપણે આની અંદર શું કરીએ રીજનરેટિવ બ્રેકિંગ કરી છે ક્લિયર એટલે કે જ્યારે એને બ્રેકિંગ આપણે કરીએ ત્યારે શું થાય આપણે પાવર જનરેટ કરાવીએ અને એ જનરલી કેની મદદથી કરતા હોય ડીસી સિરીઝ મોટરની મદદથી જો આવી સિસ્ટમ આપણે નાખવી હોય તો શું થાય એને લીધે એનો કોસ્ટ અને વેઇટ બે વધી જશે નેક્સ્ટ ફોટોગ્રાફ્સ દેખાડેલા છે તમારા નોલેજ માટે કે જનરલી ટ્રેન્સ કેવી દેખાતી હોય ઇલેક્ટ્રિક ટ્રેન અહીં જે દેખાય છે રેડ કલરની ઉપર જો પેન્ટોગ્રાફ કનેક્ટ કરેલું છે આ બધી ડિસ્ટ્રીબ્યુશન લાઇન્સ છે અને આ લાઇન્સને ઉપર રાખવા માટે એની ઉપર એક વાયર જાય છે અહીંયા એને શું કહેવાય કેટનરી વાયર કહેવાય એ કેટનરી વાયરનો યુઝ શું હોય કે આપણે જે ડિસ્ટ્રીબ્યુશન વાયર છે એને સપોર્ટ આપશે જો વર્ટિકલ ઊભા વાયર હશે અહીંયા અમુક ડિસ્ટન્સ છે ક્લિયર જો આ સપોર્ટ નો આપે તો શું થાય અહીંથી વાયર આખો સેગ થઈ જાય એટલા માટે શું હોય ઉપર એક કેટનરી વાયર હોય કેટનરી વાયરથી નીચે કનેક્શન આપીને શું કર્યું આપણો જે મેઇન ડિસ્ટ્રીબ્યુશન પાવર વાળો વાયર છે એને આપણે પકડી રાખશે અમુક ડિસ્ટન્સ ક્લિયર એ રીતે આ પણ બીજી ટ્રેન દેખાડી છે પેન્ટોગ્રાફ વાળી જનરલી આપણે જોયું કે ટ્રેનમાં કેવું હોય બે પેન્ટોગ્રાફ હોય એક એન્જિનમાં એક આગળની સાઈડ હશે અહીંયા દેખાય છે અને એક આ પાછળની સાઈડ હશે એનું આપણે ફંક્શન જોશું કે બે વચ્ચે ડિફરન્સ શું છે અગેન એક્ઝામ્પલ્સ દેખાડે છે અમુક ઇલેક્ટ્રિક ટ્રેન્સના આપણે જોઈ શકું કે નીચેનો ટ્રેક કેવો છે આપણે સિમિલર છે જે અત્યારે સ્ટીમ એન્જિન એમાં યુઝ થતો હતો ખાલી ઉપર શું કરી છે આપણે ઇલેક્ટ્રિફાઈડ રૂટ્સ નાખી દીધા આપણે અહીંયા તમે જોઈ શકો છો ઉપર કેટનરી વાયર હશે અને નીચે આપણો ડિસ્ટ્રીબ્યુશન વાયર આ પણ અગેન એક્ઝામ્પલ દેખાડેલું છે આ બધી કેવી છે 1 or 2 બગીસ વાળી ટ્રેન છે આખી જો આવી નાની ટ્રેન્સ હોય જો વિધિન ધ સિટી યુઝ કરતા હોય ત્યાં આપણે ડીસી સિસ્ટમ યુઝ કરી શકીએ પણ જો લોંગ ડિસ્ટન્સ માટે યુઝ કરવું હોય
તો આપણે શું કરવું પડે, એસી સિસ્ટમ જ યુઝ કરવી પડે. સો નેક્સ્ટ ટોપિક છે આપણો સિસ્ટમ ઓફ ટ્રેક ઇલેક્ટ્રિફિકેશન. આપણે જે ટ્રેકની અંદર પાવર સપ્લાય પ્રોવાઈડ કરી છે એના બેઝ ઉપર એને ક્યાં ક્યાં ક્લાસિફિકેશન પડે છે એ આપણે જોવાનું રહેશે. તો આપણે જોઈએ કે સિસ્ટમ ઓફ ટ્રેક ઇલેક્ટ્રિફિકેશનના ક્યાં ક્યાં ક્લાસિફિકેશન પડે છે. તો ફર્સ્ટ વન આવે છે એ ડીસી સિસ્ટમ, કે જેની અંદર આપણે કયો પાવર યુઝ કરતા હશું, જનરલી ડીસી પાવર યુઝ કરતા હશું. પછી આવશે એસી સિસ્ટમ. એસી સિસ્ટમમાં again આવશે સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી એસી સિસ્ટમ, સિંગલ ફેઝ હાઈ ફ્રીક્વન્સી એસી સિસ્ટમ અને 3 ફેઝ એસી સિસ્ટમ. આપણે જનરલી શું કરશું, આમાં એસી સિસ્ટમમાં 3 ટાઈપ્સ પડે છે. એમાં એસી લો ફ્રીક્વન્સી, એસી હાઈ ફ્રીક્વન્સી અને 3 ફેઝ એસી સિસ્ટમ આપણે સ્ટડી કરવાની રહેશે. અને લાસ્ટ પણ આવશે કમ્પોઝાઇટ એસી સિસ્ટમ, કે જેમાં ડીસી સિસ્ટમ અને એસી સિસ્ટમ બંનેને કમ્બાઈન કર્યું છે. આપણે બંનેના જે ફાયદા છે, એડવાન્ટેજીસ છે એ આપણે બંને આમાં યુઝ કરીએ છીએ. એમાં આગળ 2 ટાઈપ પડે છે, એક આવે છે કાંડો સિસ્ટમ અને બીજું આવે છે એસી ટુ ડીસી સિસ્ટમ. આખી સિસ્ટમ આપણે ઓલરેડી યુટિલાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી યુડબલઈ સબ્જેક્ટની અંદર આ આખું આપણે કવર કરી લીધું છે. અગેન સેમ થિંગ બધી રિપીટ થશે આની અંદર. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ ડીસી સિસ્ટમથી. DC traction units use direct current drawn from the either conductor rail or and overhead lines. જનરલી આ ટ્રેનમાં શું હોય, પર એક વાયર હોય એમાં આપણે ડીસી પાવર પ્રોવાઈડ કરતા હોય. બરાબર. The most popular lines voltage overhead lines for supply system is 1500 વોલ્ટ ડીસી અથવા તો 3000 વોલ્ટ ડીસી. અત્યારે જે મોસ્ટ પોપ્યુલર હોય કે જે મેક્સિમમ યુઝ થતા હોય એના વોલ્ટેજ કેટલા આપ્યા છે, 1500 વોલ્ટથી 3000 વોલ્ટ ડીસી. આટલા હાઈ વોલ્ટેજ ડીસી આપણે યુઝ કરતા હોય આમાં. 600 થી 750 વોલ્ટ ડીસી વોલ્ટેજ used for the third rail system, a means of providing electric power to railway trains through the semi-continuous rigid conductor placed alongside or between the rails or a rail track, and that additional rail is called conductor rail. આ જો નવી ટાઈપની ટેકનિક છે. આમાં પાવર ક્યાંથી પ્રોવાઈડ કરે છે, નીચેના ટ્રેકમાંથી. ને અમુક અમુક ડિસ્ટન્સે એ પર્ટિક્યુલર ટ્રેક હોય જેને કહેવાય કંડક્ટર રેલ, એમાંથી આપણે પાવર ક્યાં આપતા હોય, ટ્રેનને. બરાબર. સો આ જનરલી આપણે કોઈ પણ જગ્યાએ નીચે આપણે યુઝ ન કરી શકીએ. આપણને ખબર જ છે ઘણા માણસો આ ટ્રેક ઉપર જતા હોય તો એને માઇટ બી શોક લાગી શકે. એટલા માટે આ ડીસી આ ટાઈપની ટ્રેન્સ ક્યાં યુઝ થતી હોય, મેટ્રોસમાં કે એવી રીતે હાઈ લેવલ ઉપર જે ડેડિકેટેડ ટ્રેક બનાવેલો હોય ટ્રેન માટેનો, એમાં જ આ સિસ્ટમ યુઝ થઈ શકે ફોર ધ સેફ્ટી પર્પઝ. નેક્સ્ટ એનો બ્લોક ડાયાગ્રામ આપેલો છે. તો આપણને ઇનિશિયલી પાવર ક્યાંથી મળશે, નેશનલ ગ્રીડમાંથી. આ પણ આપણે ડિસ્કસ થઈ ગયું હતું કે જ્યારે રેલવેઝ ઇલેક્ટ્રિક ડ્રાઇવમાં રેલવેઝમાં પાવર જે પ્રોવાઈડ કરી છે ક્યાંથી આવે છે, ડાયરેક્ટલી નેશનલ ગ્રીડમાંથી આવે છે. અને એ કેવી હશે, 24/7 અવેલેબલ હશે, એમાં કોઈ કટ નહીં આવે પાવર સપ્લાયનો. એમાંથી કેટલા લેશું, 3 ફેઝ 50 હર્ટ્ઝ વાળો પાવર, અને એના વોલ્ટેજ કેટલા હશે, 33 kV to 132 kV. આટલા હાઈ વોલ્ટેજ એમાંથી આવતા હશે. પછી આપણે સબસ્ટેશનમાં શું રાખ્યું હશે, એસી ટુ ડીસી રેક્ટિફાયર. એસી માંથી કેમાં કન્વર્ટ કરશે, ડીસીમાં. આપણે ડીસી મળશે 600 વોલ્ટ. એટલે અહીંયા હાઈ વોલ્ટેજ એવા એને શું કરે, પહેલા સ્ટેપ ડાઉન કરે ટ્રાન્સફોર્મરથી, પછી એને એસી ટુ ડીસીમાં કન્વર્ટ કરે. એટલે 600 વોલ્ટ ડીસી મળશે, અથવા તો 1500 અથવા 3000 વોલ્ટ. આ ડીસી આપણે કેને આપશું, લોકોમોટિવને. એમાં અંદર શું રાખેલી હશે, ડીસી સિરીઝ મોટર. તો આ આખો બ્લોક ડાયાગ્રામ કેનો થયો, ડીસી ટ્રેક્શન ઇલેક્ટ્રિક ટ્રેક ઇલેક્ટ્રિફિકેશન ઓફ ધ ડીસી સિસ્ટમ. આ રીતે ફંક્શનિંગ કરતું હોય. પછી આપ્યું છે એને વોલ્ટેજના બેઝ ઉપર એની એપ્લિકેશન દેખાડી કે જેમ કે 600 વોલ્ટ હોય તો ડિસ્ટન્સ કેટલું હોય, 3 થી 5 કિલોમીટર ડિસ્ટન્સ હોય તો જનરલી ક્યાં યુઝ થતું હોય, ટ્રામવેઝ અને ટ્રોલી બસમાં.
જૂના પિક્ચર્સ જોયા હોય કે સિટીમાં નાની કાર હાલતી હોય એક જ બગી વાળી, એમાં યુઝ થતું હોય. શું કહેવાય? ટ્રામવેઝ. પછી આવશે 1500 વોલ્ટ થી 3000 વોલ્ટ અને ડિસ્ટન્સ કેટલું છે? 15 થી 40 કિલોમીટર. અને કેમાં યુઝ થઈ શકે? મેઇન લાઇન. કે જો કોઈ સિટીની વચ્ચે આટલું ડિસ્ટન્સ હોય 15 થી 40 કિલોમીટરનું, તો ત્યાં આપણે કેટલા વોલ્ટેજ આપવા પડે? 1500 વોલ્ટ થી 3000 વોલ્ટ. આ એમાં યુઝ થઈ શકે. પછી નેક્સ્ટ આવે છે એડવાન્ટેજીસ ઓફ ડીસી સિસ્ટમ. તો આપણને ઓલરેડી ખબર જ છે ડીસી સિરીઝ મોટરના ફાયદા શું? એની બેટર સ્પીડ ટોક કેરેક્ટરિસ્ટિક છે અને સ્મૂથ સ્પીડ કંટ્રોલ છે. આપણે જોઈએ છીએ કે એમાં સ્પીડ ટોર્ક એમાં આપણને શું મળે છે? હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક. એટલા માટે આપણે ડીસી સિરીઝ મોટર યુઝ કરીએ છીએ. ઇટ હેઝ વેરી લો મેન્ટેનન્સ કોસ્ટ. એનો મેન્ટેનન્સ કોસ્ટ કેવો છે? ઓછો. અને કેપેબલ ઓફ અટેનિંગ હાઈ એક્સેલરેશન એન્ડ રિટાર્ડેશન રેટ્સ. હવે તરત જ એક્સેલરેશન આપવું હોય અથવા બ્રેકિંગ આપવું હોય તો આપણે આમાં ડીસી સિરીઝ મોટરને આપી શકીએ. આ એના ત્યાં એડવાન્ટેજીસ. ઓકે, નેક્સ્ટ જોશું એના ડિસએડવાન્ટેજીસ. This system has the high cost of substitution due to converting equipments. કે આમાં આપણે શું કરીએ છીએ? એસી માંથી ડીસી માં કન્વર્ટ કરીએ, એના માટે રેક્ટિફાયર યુઝ કરીએ છીએ. એટલા માટે શું થાય? આ સિસ્ટમમાં સબસ્ટેશનનો કોસ્ટ કેવો હોય? વેરી હાઈ હોય, કેમ કે આપણે બહુ હાઈ પાવર વાળા ઇક્વિપમેન્ટ્સ યુઝ કરતા હોય એટલા માટે. મોર નંબર ઓફ સબસ્ટેશન આર રિક્વાયર્ડ એઝ they are spaced at a shorter distance. આપણે શું જોશે આમાં? મોર નંબર ઓફ સબસ્ટેશન જોશે, કેમ કે આપણે ડીસી પાવર હોય એ બહુ લોંગ ડિસ્ટન્સ સુધી આપણે ટ્રાન્સમિટ નથી કરતા, કેમ કે એમાં લોસીસ વધારે થાય છે એટલા માટે આમાં શું જોશે? મોર નંબર ઓફ સબસ્ટેશન. જેમ સબસ્ટેશન વધશે એમ શું થશે? આપણો કોસ્ટ વધશે. આનો બિગેસ્ટ ડિસએડવાન્ટેજ છે ડીસી સિસ્ટમનું. પછી જોશું એપ્લિકેશન. ધ ડીસી સિસ્ટમ આર પ્રિફર ફોર અર્બન and suburban services and road transport where distance between the two stops are small. આ જનરલી ક્યાં યુઝ થતું હોય? વિધિન ધ સિટી અથવા બે નાના ગામડાની વચ્ચે આપણે રાખવું હોય એ જગ્યાએ આપણે યુઝ થઈ શકે. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ મેગા સિટી હોય ને અંદર આપણે યુઝ કરવું હોય કે 10 કિલોમીટર કે 15 કિલોમીટર ડિસ્ટન્સ જેટલું આપણે કાંઈ ગુડ્સ એટલે કે માલસામાનની હેરાફેરી કરવા માટે અથવા પેસેન્જર માટે આપણે યુઝ કરતા હોય એ જગ્યાએ આનો યુઝ થઈ શકે. બહુ લોંગ ડિસ્ટન્સ માટે આ યુઝ થઈ શકે નહીં. પછી આપણે જોશું નેક્સ્ટ એસી સિસ્ટમ. તેરા કેટલા બેઝિકલી એના કેટલા ટાઈપ પડે છે? 3 ટાઈપ્સ પડે છે એસી સિસ્ટમ. એમાં પેલું આવે છે સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી. લો ફ્રીક્વન્સી એટલે કેટલી? 2/3. આ પણ આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું હતું. અથવા તો 25 હર્ટ્ઝ. 16 2/3 એટલે કેટલા થશે? 15/3. 16 મલ્ટીપ્લાય બાય શું કરવાનું? 3 એટલે 16 2 32 48 પ્લસ ઉપર શું કરવાનું? 2 એટલે 50/3. આટલી ફ્રીક્વન્સી થાય. અને પછી આવશે 25 હર્ટ્ઝ. એટલે આવે છે સિંગલ ફેઝ હાઈ ફ્રીક્વન્સી સિસ્ટમ. એમાં આવે છે 2.5 કિલોહર્ટ્ઝ થી 3 કિલોહર્ટ્ઝમાં. આ બધું કેમાં? તો હર્ટ્ઝમાં. હાઈ ફ્રીક્વન્સી કેમાં છે? આખી કિલોહર્ટ્ઝમાં. અને લાસ્ટ પણ આવે 3 ફેઝ લો ફ્રીક્વન્સી સિસ્ટમ. લાગે શું આવશે? 16 હર્ટ્ઝ 2/3. એટલે સિંગલ ફેઝ અને 3 ફેઝ આમાં બેમાં કોમન શું છે? એની ફ્રીક્વન્સી વેરી લો હશે. ઓકે, સો આપણે ચાલુ કરીએ સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી સિસ્ટમ. એમાં આપણે જોઈએ એના બ્લોક ડાયાગ્રામ ઉપરથી. પહેલા ઇનિશિયલી શું આવે છે? હાઈ વોલ્ટેજ આવે છે 50 હર્ટ્ઝ નો અને ફ્રીક્વન્સી એની કેટલી છે? 50 હર્ટ્ઝ. પછી આપણે શું રાખ્યું અહીંયા? ફ્રીક્વન્સી કન્વર્ટિંગ સબસ્ટેશન. ત્યાં શું થશે?
50 હર્ટ્ઝ ને આપણે લો ફ્રીક્વન્સીમાં કન્વર્ટ કરશું. એટલે કેટલી લો? તો કે 16/2/3 અથવા તો 25 હર્ટ્ઝમાં. એ આપણે લોકોમોટિવને આપ્યું, એમાં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હશે, એ સ્ટેપ ડાઉન કરશે કેમ કે આ વોલ્ટેજ કહેવાય હાઈ વોલ્ટેજ. આ 10 નું આપણું એન્જિન થયું, એમાં સ્ટેપ ડાઉન થશે અને કઈ મોટરને આપશે? એસી સિરીઝ મોટરને. તો આ કેસમાં એસી ક્યાંથી પાવર મેળવે છે? ઉપર ઓવરહેડ લાઇન્સમાંથી. અને એના ટાઇપિકલ વોલ્ટેજ કેટલા હોય? 15 કેવી, 25 કેવી, 25 કેવી 60 હર્ટ્ઝ અથવા 25 કેવી 50 હર્ટ્ઝ. જેમાં વોલ્ટેજ વધારે છે હાઈ વોલ્ટેજ, એટલા માટે શું થશે? સબસ્ટેશન આપણે જે રિક્વાયરમેન્ટ એ ઘટી જશે. એને લીધે શું થશે? રિડ્યુસ ધ વેઇટ ઓફ સપોર્ટ સ્ટ્રક્ચર, રિડ્યુસ કેપિટલ ઓફ ધ ઇલેક્ટ્રિફિકેશન. એને લીધે શું થશે? કોસ્ટ ઘટી જશે આપણો, અને વેઇટ ઘટી જશે વાયર્સનો, સપોર્ટ સ્ટ્રક્ચરનો. એટલા માટે શું થાય? ઓવરઓલ આખો કોસ્ટ ઘટી જશે. કેમ કે આપણે જેમ હાઈ વોલ્ટેજ ઉપર ટ્રાન્સમિટ કરીએ એમ શું થાય? ડિસ્ટ્રીબ્યુશન લાઇનની પણ આપણે એનો એરિયા સાઇઝ રિડ્યુસ કરી શકીએ. કેમ કે એમાં અંદર કરંટ ફ્લો થાય છે એ કેવો થશે? ઓછો થઈ જશે. એની એપ્લિકેશન ક્યાં છે? સુટેબલ ફોર ધ અર્બન એન્ડ મેન લાઇન સર્વિસીસ, બટ નાઉઅડેઝ ધીસ સિસ્ટમ ઇઝ નોટ યુઝડ. આપણા સિસ્ટમ અત્યારે યુઝ નથી કરતા. જનરલી ક્યાં યુઝ થતી હતી? અર્બન અને મેન લાઇન્સમાં, એટલે કે બે સિટી વચ્ચે અથવા કોઈ પણ મેગા સિટીઝની અંદર આપણે યુઝ કરતા હતા. પછી આવે છે સિંગલ ફેઝ હાઈ ફ્રીક્વન્સી એસી સિસ્ટમ. તો આમાં આપણે જનરલી શું કરીએ છીએ? આપણે જોઈએ ડાયાગ્રામમાં કે અહીંયા હાઈ ફ્રીક્વન્સી જનરેટર હોય કે 2.5 કિલોહર્ટ્ઝ અથવા 3 કિલોહર્ટ્ઝ ઉપર વોલ્ટેજ પ્રોડ્યુસ કરે. પછી આ આપણી ડિસ્ટ્રીબ્યુશન લાઇન છે એમાં પાસ કરશે. બરાબર. વચ્ચે શું છે? આ બધા કન્ડેન્સનલ પ્યોરિફાય કરવા માટે. એની વચ્ચે આપણે શું રાખ્યું હોય? એનર્જી રિસીવર, એટલે કે કોઇલ રાખ્યું હોય કે આ બંને વાયરમાંથી મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થયું, એમાંથી પાવર ક્યાં મળશે? આ કોઇલમાં. અહીંયા ફિલ્ટર રાખ્યું, એ પાવર અંદર આવશે એન્જિનમાં. ત્યાં રેક્ટિફાયર હશે, આ એસી માંથી ડીસી માં કન્વર્ટ કરશે. ને ડીસી સિરીઝ મોટર રાખેલી છે આપણી ટ્રેક્શન મોટર. એના લીધે શું ચાલશે? આપણું લોકોમોટિવ. તો આ રીતે ફંક્શનિંગ શું કરે? હાઈ ફ્રીક્વન્સી એસી સિસ્ટમ, કે જેમાં આપણે જે પાવર પ્રોવાઈડ કરી છે કેવો હશે? હાઈ ફ્રીક્વન્સી વાળો પાવર આવશું, કે જેથી અહીંથી ટ્રાન્સમિટ થઈને કેમાં પહોંચે? એનર્જી રિસીવરમાં. એ આપણે પાવર મેળવીને આપણે યુઝ કરીએ. જનરલી આનો ફાયદો શું થાય? કે આમાં વાયર અને આપણે રિસીવિંગ સિસ્ટમ વચ્ચે કોન્ટેક્ટ નથી. કોન્ટેક્ટ લેસ છે આ સિસ્ટમ. એટલા માટે શું થશે? બંને વચ્ચે કંઈક સ્પાર્કિંગનો ઇસ્યુ થશે નહીં. પછી આવશે 3 ફેઝ લો ફ્રીક્વન્સી એસી સિસ્ટમ. આ જનરલી પહેલા ક્યાં યુઝ થતી હતી? યુરોપ, પર્ટિક્યુલર ઇન ઇટાલી. અને આમાં કેટલા વોલ્ટેજ યુઝ કરતા હતા આપણે? 3 ફેઝ 3.3 કેવી થી 3.6 કેવી, એટલે ફ્રીક્વન્સી ઓફ 16/2/3 હર્ટ્ઝ. આપણે 3.3 કિલોવોલ્ટ થી 3.6 કિલોવોલ્ટ ફ્રીક્વન્સી આપણે યુઝ કરતા હતા 16/2/3 વાળી. બરાબર. એમાં આપણે મોટર કઈ યુઝ કરતા હતા? 3 ફેઝ ઇન્ડક્શન મોટર. કેમ કે એનું કન્સ્ટ્રક્શન ને બધી વસ્તુ કેવું છે? આખું રોબસ્ટ કન્સ્ટ્રક્શન છે, મેન્ટેનન્સ એમાં ઓછું આવે છે એટલા માટે. પણ અત્યારે એના ડ્રોબેક્સને લીધે એ સિસ્ટમ અત્યારે યુઝ થતી નથી. એને ક્યાં ક્યાં ડ્રોબેક્સ હતા કે અત્યારે આપણે સિસ્ટમ યુઝ નથી કરતા? ઇન્ડક્શન મોટર ઓફર્સ લો સ્ટાર્ટિંગ ટોર્ક એન્ડ ડ્રોસ હાઈ સ્ટાર્ટિંગ કરંટ. બરાબર. આ કેવું કરતું હતું? કે આપણને સ્ટાર્ટિંગ ટોર્ક એટલું પ્રોવાઈડ નહોતું કરી શકતું ઇન્ડક્શન મોટર, ને સ્ટાર્ટિંગમાં બહુ હેવી કરંટ ડ્રો કરતું હતું. એટલા માટે આનો શું હતો? ડ્રોબેક, એટલે આપણે આ યુઝ કરતા નથી. The catenary system becomes much more complicated at crossing and junction. જ્યારે કોઈ બે ટ્રેન ક્રોસિંગ થતું હોય અથવા આપણે જંક્શન આવતું હોય કોઈ જગ્યાએ, તો ત્યાં શું થાય? એક કરતા બે ટ્રેન આપણે બંનેના ઉપરથી ડિસ્ટ્રીબ્યુશન લાઈન એકબીજાને ક્રોસ કરતી હોય, તો આ કેસમાં શું થતું હતું? એ કરવું આપણે ડિફિકલ્ટ બનતું હતું. એટલા માટે આપણે આ સિસ્ટમ યુઝ કરતા નથી. અને સપ્લાય ફ્રીક્વન્સી ઇઝ ચેન્જ ટુ 16/2/3 હર્ટ્ઝ કોઝિંગ એક્સ્ટ્રા કોઝ. આપણે શું કરવું પડે? આ ફ્રીક્વન્સી પણ ચેન્જ કરવી પડતી હતી. ફ્રીક્વન્સી એટલે કે સાયક્લો કન્વર્ટરની મદદથી, કે જેને લીધે શું થતું હતું? એનો આપણો કોસ્ટ, ઓવરઓલ કોસ્ટ વધી જતો હતો સબસ્ટેશનની અંદર.
તો અત્યાર સુધી આપણે શું જોયું, ડીસી અને એસી સિસ્ટમના ફાયદા અને ગેરફાયદા આપણે જોયા. તો હવે આપણે શું જોશું, કમ્પોઝાઇટ સિસ્ટમ. કમ્પોઝાઇટ સિસ્ટમ એટલે કે એસી સિસ્ટમ અને ડીસી સિસ્ટમ બંનેને કમ્બાઈન કરીને આપણે બંનેના ફાયદા લઈ એ સિસ્ટમને શું કહેવાય, કમ્પોઝાઇટ સિસ્ટમ કહેવામાં આવે છે. બેઝિકલી એને ક્યાં ટાઈપ પડે છે, કાંડો સિસ્ટમ અને એસી ટુ ડીસી સિસ્ટમ, આ બે ટાઈપ પડે છે. તો પેલા આપણે જોઈએ કાંડો સિસ્ટમ કોને કહેવાય. તો કાંડો સિસ્ટમ બેઝિકલી કેને કહેવાય, પાવર ફ્રોમ ગ્રીડ. ગ્રીડમાંથી પાવર આવે છે કેમાંથી, ટ્રેક્શન સબસ્ટેશનમાં. એમાંથી આપણે સિંગલ ફેઝ સપ્લાય અને 16 kV 50 હર્ટ્ઝ નું સપ્લાય આપણે કેમાં ટ્રાન્સમિટ કરીએ, આપણા લોકોમોટિવમાં. અને લોકોમોટિવ ની અંદર શું રાખેલું હોય, આપણે 3 ફેઝ કન્વર્ટર. અને મોટર એ કઈ હોય, 3 ફેઝ મોટર. તમે ઓબ્ઝર્વ કરશો તો અહીંયા પાવર કેવો આપ્યો છે, આપણે સિંગલ ફેઝ પાવર આવે છે. અને એન્જિનમાં આપણે શું કરીએ છીએ, સિંગલ ફેઝ માંથી 3 ફેઝમાં. નાના માટે જે કન્વર્ટર યુઝ થાય એનું નામ છે મેટ્રિક્સ કન્વર્ટર. સર્ચ કરજો તમને મળી જશે ગૂગલ ની અંદર, મેટ્રિક્સ કન્વર્ટર. જે કેના માટે યુઝ થાય છે, સિંગલ ફેઝ માંથી 3 ફેઝ સપ્લાયમાં આપણે કન્વર્ટ કરવું હોય તો એના માટે યુઝ થશે. તો આ સિસ્ટમ કઈ થઈ, કાંડો સિસ્ટમ. એમાં જનરલી ગ્રીડમાંથી આપણે પાવર આવતો હોય, કેટલો આવતો હોય, સિંગલ ફેઝ 25 કિલોવોટ પાવર આવતો હોય. અને એ કન્વર્ટરની મદદથી આપણે કેમાં કન્વર્ટ કરીએ છીએ, 3 ફેઝ ની અંદર. આ જનરલી પેલા યુઝ ક્યાં થતી, એડોપ્ટેડ ઇન હંગરીમાં 1932, 1932માં ત્યાં યુઝ થતી હતી હંગરીમાં. આ સિસ્ટમનો બિગેસ્ટ ફાયદો આપણને એ જ ખબર પડી જાય કે આપણે જે ઓવરહેડ લાઇન્સ નાખવાની હોય એ કેવી હશે, આપણે સિંગલ ફેઝ માટે જ નાખવી પડે, 3 ફેઝ માટે નાખવી પડશે નહીં. અને રિટર્ન ક્યાંથી થશે, નીચે અર્થ રિટર્ન, એટલે કે નીચે જે ટ્રેક હશે એમાંથી રિટર્ન થશે. આપણે ખાલી શું નાખવાનું થાય, એક જ વાયર નાખવાનો થશે. અને ઇન્ડક્શન મોટર કેવી છે, રોબસ્ટ, ચીપ અને કન્સ્ટ્રક્શન કેવું છે, ઇઝી. એનું કન્સ્ટ્રક્શન આખું રોબસ્ટ હોવાને લીધે અને ચીપેસ્ટ હોવાને લીધે આપણે બીજો એડવાન્ટેજ એ થાય કે આની અંદર આપણે ઇન્ડક્શન મોટર યુઝ કરીએ છીએ, 3 ફેઝ ઇન્ડક્શન મોટર. અને કમ્પોઝાઇટ સિસ્ટમમાં હવે સેકન્ડ ટાઈપ આપણે જોઈએ તો કે સિંગલ ફેઝ એસી ટુ ડીસી. In this system of track electrification, single phase AC 25 kV 50 Hz is normal frequency is fed to overhead lines. આમાં કેવું કરી છે, 25 કિલોવોલ્ટ 50 Hz વાળો નોર્મલ ફ્રીક્વન્સી વાળો પાવર આપણે પ્રોવાઈડ કરી છે ઓવરહેડ લાઇન્સમાં, બરાબર. પછી જે લોકોમોટિવમાં આપણે શું કરશું, અંદર સ્ટેપ ડાઉન at high voltage and rectifying equipment convert AC into DC. This system is adopted in India for electrification. આપણે શું કરશું, સિંગલ ફેઝ એસી હાઈ કેટલા વોલ્ટેજ, 25 કિલોવોલ્ટ અને 50 હર્ટ્ઝ. આટલો પાવર ક્યાં આપશું, ઓવરહેડ લાઇન્સમાં આપશું, જે ટ્રેન ઉપર હોય ત્યાંથી આપણે પાવર કરીને શું કરશું, એને સ્ટેપ ડાઉન કરશું. આ સિસ્ટમ અત્યારે ઇન્ડિયાની અંદર યુઝ થાય છે કેમ કે એના ઘણા ફાયદા છે. ફોર એક્ઝામ્પલ, ઓવરહેડ કેટનરી સિસ્ટમ હેઝ રિડ્યુસ ડાયામીટર. જેમ આપણે વોલ્ટેજ વધારે યુઝ કરીએ એમ શું થાય, એનો ઓવરઓલ ડાયામીટર ઘટી જાય, ઉપર જે આપણે ડિસ્ટ્રીબ્યુશન લાઇન નાખી હોય એનો, અને એને લીધે શું થાય, એની કોસ્ટ ઘટી જાય. ડ્યુ ટુ ધ હાયર વોલ્ટેજ પાવર ડિમાન્ડ ઇઝ લેસ. હાઈ વોલ્ટેજ ની શું થાય, એના લોસીસ ઘટી જાય. આમાં રિડ્યુસ ઓફ એ સાઇઝ ઓફ એ લાઇન કંડક્ટર એન્ડ સપોર્ટિંગ સ્ટ્રક્ચર. આપણે જોઈએ કે વોલ્ટેજ વધારે શું થાય, લાઇન કંડક્ટરની સાઇઝ ઘટી જાય અને એને સપોર્ટ કરવા માટે આપણે જે બાજુમાં પોલ્સ ક્રિએટ કરેલા હોય એનું પણ સ્ટ્રક્ચર આપણે ઘટી જાય, એટલે ઓવરઓલ કોસ્ટમાં ઘણો ઘટાડો થઈ શકે. એ જોયું, એના પ્રમાણે ઓવરહેડ ઇક્વિપમેન્ટ શું થાય, સિમ્પલ, લાઇટ એન્ડ ઇકોનોમિકલ. ટ્રેનની ઉપર જે ઇક્વિપમેન્ટ્સ રાખેલા એની પણ સાઇઝ આપણે રિડ્યુસ કરી શકીએ. પછી આવે સેવિંગ ઇન એ સબસ્ટેશન કોસ્ટ, કે આપણે જેમ વોલ્ટેજ આપણે વધારે રાખીએ એટલે શું થાય કે આપણે સબસ્ટેશન વચ્ચેનું ડિસ્ટન્સ આપણે વધારી શકીએ. ક્લિયર? એને જે શું થશે, નંબર ઓફ સબસ્ટેશન ઘટી જશે, આપણે ઓછા સબસ્ટેશન બનાવવા પડશે, એને લીધે આપણને ફાયદો થશે સબસ્ટેશન કોસ્ટમાં. સ્ટાર્ટિંગ એફિશિયન્સી ઇઝ હાયર. આની એફિશિયન્સી કેવી છે, સારી છે, વધારે છે. નાવ આપણે જોઈએ ડિસએડવાન્ટેજીસ. ઇટ ક્રિએટ્સ અનબેલેન્સ ઇન ધ પાવર સપ્લાય. આપણે ઓબ્ઝર્વ કરી
કે આમાં આપણે કયો પાવર યુઝ કરીએ છીએ? સિંગલ ફેઝ પાવર યુઝ કરીએ છીએ, બરોબર. RYV માંથી ફોર એક્ઝામ્પલ આર માંથી જ આપણે ટ્રેનને પાવર આપતા હોય તો એની લીધે શું થાય? RYB ની અંદર શું થાય? વોલ્ટેજનું અનબેલેન્સ થઈ જાય, એના બંને વોલ્ટેજ વધી જાય અને આર ફેઝના વોલ્ટેજ ઘટી જશે. બરાબર. આનું સોલ્યુશન શું થાય? કે બાય ટેકિંગ ટ્રેક્શન પાવર એન્ડ હાઈ વોલ્ટેજ, આપણે હાઈ વોલ્ટેજ પાવર લઈ તો ઇશ્યુ ઘટાડી શકીએ. બાય યુઝિંગ હાઈ કેપેસિટી સપ્લાય સોર્સ, જો આપણે જે સોર્સ યુઝ કરીએ પાવર પ્રોવાઈડ કરવા માટે એ હાઈ કેપેસિટી વાળો યુઝ કરીએ તો આ ઇશ્યુમાં થશે નહીં. અને બીગેસ આપણે એનું સોલ્યુશન ત્રણેય ફેઝને બેલેન્સ કરવા માટે અમુક ડિસ્ટન્સ છે આર, વાય અને બી. આ ત્રણેય ફેઝમાંથી એક એક કરીને આપણે એને પાવર પ્રોવાઈડ કરી તો આ ઇશ્યુ નહીં થાય એની અંદર. બીજો ડિસએડવાન્ટેજ શું છે? ઇન્ટરફિયરન્સ ઇન ધ નેબરિંગ ટેલિકોમ્યુનિકેશન લાઇન. એની આજુબાજુ કોઈ લાઇન્સ જતી હોય કોમ્યુનિકેશનની, તેમાં આપણે મેં કીધું હતું કે શું યુઝ કરીએ કે એલ્યુમિનિયમ સેટેડ કેબલ યુઝ કરી કે કેબલની સરાઉન્ડિંગમાં આપણે કેબલનું સ્ટ્રક્ચર જોયું હતું, એમાં ઉપર એક સેટ આવતું હતું મેટાલિક સેટ. એ જો એલ્યુમિનિયમનું યુઝ કર્યું હોય તો આવા ઇન્ટરફિયરન્સ આવી ક્યાં વયા જાય? બધા એલ્યુમિનિયમ સેટમાંથી કંડક્ટ થઈને વયા જાય. આપણે જે મેઇન સિગ્નલ પાસ થતું હોય કોપર વાયર હોય એમાં પહોંચશે નહીં. અને બાય યુઝિંગ આઇસોલેશન ટ્રાન્સફોર્મર ધ ઇન્ડ્યુસ વોલ્ટેજ આર જેટલી મિનિમાઇઝ. જો અત્યારે આપણે કંઈ આઇસોલેશન ટ્રાન્સફોર્મર યુઝ કરી કે બે સર્કિટને આઇસોલેટ કરે તો આપણે આ ઇન્ટરફિયરન્સ ઘટાડી શકીએ આમાં. સો નેક્સ્ટ આપણે જોશું સમરી ઓફ ટ્રેક ઇલેક્ટ્રિફિકેશન. આપણે અત્યારે જોયું કે સિસ્ટમ જોઈ ડીસી સિસ્ટમ, એસી સિસ્ટમ અને કમ્પોઝિટ સિસ્ટમ. કમ્પોઝિશનમાં શું હતું? પાવર રિસીવ્ડ ફ્રોમ ધ સિંગલ ફેઝ ઇઝ કન્વર્ટેડ ટુ ડીસી, અથવા સિંગલ ફેઝમાંથી કેમાં કન્વર્ટ કરતા હતા? એસીમાં. એ રીતે સિંગલ ફેઝ એસી સિસ્ટમમાં કયા ટાઈપ હતા? સિંગલ ફેઝ અને થ્રી ફેઝ. થ્રી ફેઝમાં હતું લો ફ્રીક્વન્સી હતું, એમાં 16/3 યુઝ કરતા. અગેન થ્રી ફેઝમાં સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી કાંડો સિસ્ટમ આવી અને શું આવે? સિંગલ ફેઝ હાઈ ફ્રીક્વન્સી. બરોબર. જો આપણે કાંડો સિસ્ટમ અહીંયા શું કામ દેખાડે છે? કેમ કે આપણે એની અંદર એસી પાવર યુઝ કરી છે એટલા માટે આપણે અહીંયા ક્લાસિફિકેશન ક્યાં કર્યું? આમાં એસી સિસ્ટમમાં સિંગલ ફેઝમાં કાંડો સિસ્ટમ. બટ એકચ્યુઅલી કેવી છે? વન ટાઈપ ઓફ કમ્પોઝાઇટ સિસ્ટમ છે, બરાબર, કાંડો સિસ્ટમ. જો તમે ક્લાસિફિકેશન લખતા હોય તો એમાં કાંડો સિસ્ટમ ક્યાં લખજો? અહીંયા કમ્પોઝાઇટ સિસ્ટમમાં. કમ્પોઝાઇટના બે ટાઈપ લખજો, કાંડો સિસ્ટમ અને સિંગલ ફેઝ ટુ થ્રી ફેઝ સિસ્ટમ. અગેન ડીસીના પણ બેઝિકલી મેઇન ક્લાસિફિકેશન ડીસી પડે, પણ એનું જો સબ ક્લાસિફિકેશન જોવા જાય તો આપણે જો એની ઉપર જે ઓવરહેડ લાઇન્સ યુઝ કરતા હોય એના ઉપરથી પડે, એના વોલ્ટેજ કેટલા યુઝ કરીએ એના ઉપર એનું ક્લાસિફિકેશન પડે, અને એનું એપ્લિકેશન ક્યાં છે? ટ્રામ કારમાં અથવા મેન લાઇન્સમાં, એના ઉપરથી આપણે ડીસી સિસ્ટમને ક્લાસિફાઈ કરી શકીએ. આ બેઝિક સમરી હતી ટ્રેક ઇલેક્ટ્રિફિકેશન સિસ્ટમ ઓફ ધ ઇલેક્ટ્રિક ડ્રાઈવ. બરાબર. સો નેક્સ્ટ આપણે જોશું એડવાન્ટેજીસ ઓફ એસી ટ્રેક્શન સિસ્ટમ. જનરલી એસી સિસ્ટમ શું કામ યુઝ થતી હોય? કેમ કે એમાં આપણને શું મળે છે? હાઈ પાવર ટુ વેટ રેશિયો. એને લીધે શું થાય? લોકોમોટિવ આપણે ઓછા જોશે, એનું એક્સેલરેશન વધી જશે, હાયર પ્રેક્ટિકલ લિમિટ ઓફ પાવર, પાવરની લિમિટ વધારી શકશું આપણે, સ્પીડની લિમિટ વધારી શકશું, અને હાયર હોવલિંગ કેપેબિલિટી. આપણે એની પેસેન્જર આપણે તો વધારે બેસાડી શકીએ, એની ઓવરઓલ કેપેસિટી આપણે એની વધારી શકીએ. નો એક્ઝોસ્ટ ફ્યુમ્સ ઓન કાર્બન, એમાં કોઈ પોલ્યુશન થતું નથી, નોઇઝ પોલ્યુશન થતું નથી. મેન્ટેનન્સ કોસ્ટ ઓફ ઇલેક્ટ્રિક ડ્રાઇવ્સ ને 50% ઓફ ધ અધર ડ્રાઈવ, 50% ઓછું મેન્ટેનન્સ આવે છે આમાં. ઇટ કેન બી સ્ટાર્ટેડ એટ અ મોમેન્ટ ઓફ એ નોટિસ, આપણે એને ઇઝીલી સ્ટાર્ટ કરી શકીએ, ટાઈમ કન્ઝ્યુમિંગ નથી. પછી એનો શું છે? હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક, એને લીધે આપણે બહુ હાઈ એક્સેલરેશન મેળવી શકીએ, 1.5 to 2.5 km/h/s. પછી આમાં આપણે શું કરીએ? રીજનરેટિવ બ્રેકિંગ કરતા હોઈએ જનરલી ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ. બરોબર. સિન્સ height of electric locomotive is much less than the of steam engine, its center of gravity is comparatively low. આમાં શું થાય?
એની હાઇટ વધારે હોવાને લીધે શું થાય, એની સેન્ટર ઓફ ગ્રેવિટી લો લે, એટલે જ્યારે પણ કોઈ ઇલેક્ટ્રિક ટ્રેન ટર્ન આવતો હશે ત્યારે આપણને જે અંદર પેસેન્જરને શું થાય, ટર્ન આવે તો આપણે એક સાઈડ નમી જતા હોય જનરલી, તો એ ઇસ્યુ આમાં આવશે નહીં, કેમ કે એનું સેન્ટર ઓફ ગ્રેવિટી કેવી છે, વેરી લો. It can be powered from number of sources, for example hydro, nuclear, solar, wind. એક કરતા આપણે વધારે સોર્સમાંથી આપણે એને શું જનરલી પ્રોવાઈડ કરવાનું હોય, ઇલેક્ટ્રિક સપ્લાય એ આપણે કોઈ પણ પાવર પ્લાન્ટમાંથી એને આપી શકીએ કે જે સ્ટેડી હોય. પછી ઇલેક્ટ્રિક ટ્રેન્સ હોય એને કાંઈ ફ્યુલ કેરી કરવું પડતું નથી, કે એને આયરે ડીઝલ કે એવું કંઈ ભેગું લઈ જવું પડતું નથી. A fully electrified rule no need to switch between methods of traction, thereby making operation efficient. કેમ કે આ જે ઇલેક્ટ્રિફાઈડ રૂટ છે એ કેવા આખી ટ્રેન હશે એ ઓલવેઝ ઇલેક્ટ્રિસિટી ઉપર જ ચાલતી છે, એમાં આપણે વચ્ચે સ્વિચ ઓવર નથી કરતા કે વચ્ચે ડીઝલમાં ચાલે અને અગેન પાછું ઇલેક્ટ્રિફાઈડમાં ચાલે, એટલે એના માટે શું થાય, આખી સિસ્ટમ ઇલેક્ટ્રિફાઈડ જ ચાલે છે, એટલે સિસ્ટમ ઇઝી અને એફિશિયન્ટ છે, એફિશિયન્સી વધારે મળે આપણે. એના ડિસએડવાન્ટેજીસ, તો સિગ્નિફિકન્ટ કેપિટલ કોસ્ટ ઓફ ધ ઇલેક્ટ્રિફિકેશન, આપણે ઇનિશિયલી ઇલેક્ટ્રિફિકેશન રૂટ્સથી બનાવી એને શું થાય, ઇનિશિયલ કોસ્ટ હાઈ હોય. ઇન્ક્રીઝ મેન્ટેનન્સ કોસ્ટ ઓફ ધ લાઇન્સ, આમાં આપણે કેમ કે કેટનરી વાયર્સ એને સપોર્ટિંગ કરતા હોય, ઓવરહેડ લાઇન્સને ઉપર પેન્ટોગ્રાફ ઘસાતું હોય તો આપણે બધું શું કરવું પડે, એનું મેન્ટેનન્સ કરવું પડે, ઓવરહેડ લાઇન્સનું. Overhead wires further limit the clearance in the tunnel. તો જ્યારે ટનલમાં જશે ત્યારે શું થાય, આપણે ઉપર ઓવરહેડ લાઇન્સ એ નાખવાની છે અને ટ્રેન એમાંથી પાસ કરાવવાની, તો ટનલમાં શું થાય, ઓવરહેડનું ક્લિયરન્સ સાવ ઓછું થઈ જાય. Upgrading brings significant cost, especially when tunnels are bridges and other options have to be altered for clearance. જ્યારે આપણે ટ્રેનનું અપગ્રેડેશન કરી નવી ટનલ બનતી હોય ત્યારે કેવું થાય, સિસ્ટમ કોસ્ટલી થઈ જાય. રેલવે ટ્રેક્શન નીડ્સ ઇમ્યુન પાવર વિથ નો કટ્સ, આપણે રિસર્ચ કર્યું હતું, આ પાવર કેવો હોવો જોઈએ કે એમાં પાવર કટ્સ આવતો હોય નહીં, એટલા માટે આપણે પાવર કેમાંથી લઈ જઈએ, નેશનલ ગ્રીડમાંથી. આ હતા ડિસએડવાન્ટેજીસ ઓફ ધ એસી ટ્રેક્શન સિસ્ટમ. એસી ટ્રેક્શન સિસ્ટમના શું હતા, ગેરફાયદા હતા, ડિસએડવાન્ટેજીસ. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ થાય છે, ટ્રેક્શન સિસ્ટમ્સ એન્ડ લેટેસ્ટ ટ્રેન્ડ્સ. તો અત્યારે તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો અત્યારે ટ્યુટોરિયલ નંબર 1. જનરલી મેં ક્લાસિફાય કર્યું છે, ફોર એક્ઝામ્પલ આટલા હશે 2 માર્ક્સ વાળા ક્વેશ્ચન હશે, પછી 3 માર્ક્સ વાળા હશે, આઈ થિંક લાસ્ટ 2 હશે એ 4 માર્ક્સ વાળા હશે. આ બધા ક્વેશ્ચન આપણે ફાઇનલ એક્ઝામ અને પ્રિપેરેશન માટે ડિઝાઇન કરેલા છે, અને મોસ્ટ ઓફ બધા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે જનરલી ફાઇનલ એક્ઝામ્સની અંદર પૂછાતા હોય. તો આ બધા ક્વેશ્ચન તમારે 16 ચેપ્ટર નંબર 1 એઝ ટ્યુટોરિયલ કયો અથવા તો એને અસાઇનમેન્ટ 1 તરીકે આપણે કમ્પ્લીટ કરવાનું રહેશે તમારે, કે હેન્ડ રિટન, આપણે સોફ્ટ કોપીમાં નહીં, હેન્ડ રિટન બનાવવાનું છે આ સિસ્ટમ. અને આના બેઝ ઉપર આની ક્વિઝ આવશે, એ પણ તમારે કમ્પ્લીટ કરવાની રહેશે. Let me see the outcomes of the unit 1. Okay, unit 1 complete કર્યા પછી તમે શું કરી શકો છો, એમ કે after completing of this unit you will be able to explain the present scenario of Indian Railways high speed traction system. આ યુનિટ સ્ટડી કર્યા પછી તમને શું ખબર પડી, ઇન્ડિયન રેલવેઝ ની અંદર કઈ હાઈ સ્પીડ ટ્રેક્શન સિસ્ટમ યુઝ થાય છે. એક્સપ્લેન ધ ટાઇપ્સ ઓફ ટ્રેક્શન સિસ્ટમ એન્ડ ધેર સિગ્નિફિકન્સ, કઈ ટાઈપની ટ્રેક્શન સિસ્ટમ અહીં તમે સમજાવી શકો. Explain the general arrangement of different traction of electrification system and their significance. જનરલ આપણે અરેન્જમેન્ટ જોયા અને ઇલેક્ટ્રિફિકેશન રૂટ્સ જોયા આપણે, કે કયા કયા રૂટ્સ આપણે જનરલી યુઝ કરતા હોય. એન્ડ સિલેક્ટ a traction system for the given application. કોઈ એક એપ્લિકેશન આપે કે ફોર એક્ઝામ્પલ હું કહું કે કોલસાની ખાણ એટલે કોલ માઇન્સમાં મારે ટ્રેન નાખવી છે તો હું કઈ યુઝ કરું, તો આ ચેપ્ટર સ્ટડી કર્યા પછી તમને એટલી ખ્યાલ આવી જાય કે એમાંથી કઈ ચૂઝ કરવી. એમ કે આપણે સ્ટીમ એન્જિન એ કઈ યુઝ કરી શકી નહીં, એ તો ડીઝલ એન્જિન એ પણ યુઝ કરી શકી નહીં, એમાં પોલ્યુશન ક્રિએટ થતું હોય, જનરલી ટનલ્સની અંદર યુઝ કરાય નહીં. ક્લિયર?
Okay, so these are the some of the reference કે તમારે જો વધારે સ્ટડી કરવો હોય તો ઇન્ડિયન રેલવેઝ વિશે તો તમે indianrailways.com માં જાશો તો ત્યાં તમને ઇન્ડિયન રેલવેઝની અંદર ડિટેલ્સમાં ઇન્ફોર્મેશન મળશે. અને પછી એક બીજો સારો છે railwaytechnical.com, એમાં પણ તમને ઘણો રિસોર્સિસ મળશે ઇલેક્ટ્રિક ટ્રેનને રિલેટેડ. So here we are ending our chapter 1 and here we are also ending our this session. If you have any question, you can ask in chat box. Thank you and have a nice day.